એ ઇમિગ્રેશન એટેન્ડીએ કીધું કે શું એ છોકરી પૂછ્યું કે શું એ છોકરી આગળ અમેરિકાના B1 B2 ટુરિસ્ટ વિઝા છે? એટલે કીધું કે હા છે, અમે હમણાં ગયા વર્ષે જ લીધેલા હતા અને 15 દિવસ અમેરિકા ફરી આવ્યા છીએ. તો કે બસ, તો તમે એક કામ કરો, નમસ્તે દર્શક મિત્રો, ખબર છે આજે હું તમને એક સત્ય ઘટના કહું છું. એક અમેરિકામાં રહેતું આપણું ગુજરાતી કુટુંબ હતું. માતા પિતા, એક દીકરો, એક દીકરી. દીકરો ઉંમરલાયક, લગભગ 21-22 વર્ષની વયનો, અને દીકરી 12-14 વર્ષની. એ ચારે જણા ભારત આવ્યા હતા અને કાશ્મીર ફરવા ગયા. કાશ્મીરમાં એમની ઓળખાણ એક બીજા મુંબઈમાં રહેતા ગુજરાતી કુટુંબ જોડે થઈ અને એમાં એમની દીકરી હતી. એ પણ ઉંમરલાયક, લગભગ 19-20 વર્ષની, દેખાવમાં બહુ સુંદર, ભણેલી, ગ્રેજ્યુએટ તાજેતરમાં જ થયેલી હતી. અને એ પેલો છોકરો અમેરિકન સિટીઝન, અમેરિકામાં જન્મેલો, અને પેલી છોકરી, એ બેઉ જણા કાશ્મીરમાં હાઉસબોટમાં બેઠા હતા, વાતો કરતા હતા, બોટમાં ફરતા હતા, બોટિંગ કરતા હતા અને પ્રેમમાં પડી ગયા. બંનેના મા બાપોએ આ જોયું અને એમને છોકરો અને છોકરી બેઉ પસંદ પડ્યા. અને બધા ગુજરાતી હતા, સારા ફેમિલી હતું, એટલે બધાએ નક્કી કર્યું કે ચલો આપણે આ લોકોના લગ્ન કરાવી દઈશું. હવે પેલો છોકરો કહે કે લગ્ન કરીને તો મારી વાઈફે અમેરિકા આવવાનું છે, પણ એને આવતા તો ઘણો બધો વખત લાગે ને અમારે એટલો વખત જુદા નથી રહેવું. એટલે એ લોકોએ અમેરિકાના કોઈ એક ઇમિગ્રેશન એટર્નીને કોન્ટેક્ટ કર્યો. એ ઇમિગ્રેશન એટર્નીએ કીધું કે શું એ છોકરી પૂછ્યું કે શું એ છોકરી આગળ અમેરિકાના B1 B2 ટુરિસ્ટ વિઝા છે? એટલે કીધું કે હા છે, અમે હમણાં ગયા વર્ષે જ લીધેલા હતા અને 15 દિવસ અમેરિકા ફરી આવ્યા છીએ. તો કે બસ, તો તમે એક કામ કરો, તમે દીકરીને, એ છોકરીને B1 B2 વિઝા ઉપર અમેરિકા મોકલો. એ ત્યાં આવે અને પછી 3 મહિના પછી ત્યાં પેલા છોકરા જોડે લગ્ન કરે. લગ્ન કરશે ને પછી છોકરો એના માટે ગ્રીન કાર્ડનું, ઇમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરશે. એ પિટિશન એપ્રૂવ થાય, એ ઇમિડિયેટ રિલેટિવ કેટેગરી હેઠળ કરવામાં આવે, એટલે એને કોટાના બંધનો નડે નહીં. એટલે પિટિશન જેવું એપ્રૂવ થાય કે એ છોકરીને વિઝા મળી શકે. અને છોકરીએ એ B1 B2 એટલે કે નોન ઇમિગ્રન્ટ વિઝા ઉપર આવી હોય, એટલે એને પોતાનું સ્ટેટસ એડજસ્ટ કરવા માટે, નોન ઇમિગ્રન્ટમાંથી ઇમિગ્રન્ટ કરવા માટે અરજી કરવાની. સ્ટેટસ એડજસ્ટ થઈ જાય, એને વિઝા મળે, એટલે પછી એને ગ્રીન કાર્ડ મળશે અને પછી એ ત્યાં ખુશખુશાલ રહી શકશે. પણ પેલી છોકરીના મા બાપ કહે કે પણ અમારી દીકરીને અમે એમને કેમ મોકલીએ? અમે જો એમને તમારી જોડે મોકલીએ અમેરિકા અને 3 મહિના તમારે ત્યાં લગ્ન કર્યા વગેરે રહે તો આખું ગામ બધી વાતો કરે. તો પેલા છોકરાના મા બાપે કીધું કે કંઈ વાંધો નહીં, આપણે અહીંયા લગ્ન કરી નાખીએ, પણ લગ્ન કોઈને કહીશું નહીં કે લગ્ન કર્યા છે, રજીસ્ટર કરાવ્યા છે એવું પણ નહીં, રજીસ્ટર નહીં કરાવીએ, મેરેજ સર્ટિફિકેટ નહીં લઈએ. અને છોકરી પછી લગ્ન કર્યા પછી પોતે અપરિણિત છે એવું દેખાડીને B1 B2 વિઝા ઉપર અમેરિકામાં આવે અને પછી 3 મહિના પછી ત્યાં લગ્ન કરે અને પછી મારો દીકરો તમારે એને માટે પિટિશન ફાઇલ કરશે ઇમિડિયેટ રિલેટિવ કેટેગરી હેઠળ. એ એપ્રૂવ થશે અને આ છોકરી પાછી સ્ટેટસ એડજસ્ટ કરવાની અરજી કરશે અને એ થઈ જાય એટલે એને ગ્રીન કાર્ડ મળશે ને રહેશે. એને તમને પણ ફિકર નહીં, તમે બધાને કહી શકો. કોઈ કંઈ જોવા નથી આવવાનું કે એના લગ્ન રજીસ્ટર કર્યા છે કે નથી કર્યા, મેરેજ સર્ટિફિકેટ લીધું છે કે નથી લીધું. એટલું જાણશે કે હા એને અમેરિકન જોડે લગ્ન કરેલા છે અને એની જોડે અમેરિકા ગયેલી છે. અને આપણે ગુપચુપ એવું દેખાડવાનું કે લગ્ન નથી કર્યા અને ત્યાં જઈને લગ્ન પાછા કરવાના અને આવી રીતે કરવાનું.
એટલે બેઉ કુટુંબને આઈડિયા તો સારો લાગ્યો, પણ એમને થયું કે ચલો આપણે જરા પાછી બીજી સલાહ લઈએ. એટલે એમને બીજા વકીલને સલાહ લીધી. તો એમને પણ કીધું કે આ બધા ઘણા લોકો આવું કરે છે. પછી કોણ જાણે અનાયાસે તે લોકો મને મળી ગયા અને મને પૂછ્યું. તો મેં કીધું કે સાહેબ આ બહુ ડેન્જરસ છે, એમાં જો પકડાઈ જશે, કારણ કે તમે અહીંયાથી અમેરિકા જઈને લગ્ન કરવાનો વિચાર કરો છો એટલે એ તમારો પૂર્વ નિયોજિત ઈરાદો છે. અને પૂર્વ જે નિયોજિત ઈરાદો હોય કે હું અમેરિકા જઈને લગ્ન કરીને સ્ટેટસ એડજસ્ટ કરીશ, તો એ ખોટું છે, એ કાયદામાં નથી એમ અલાઉ. અને એને પછી એનું સ્ટેટસ એડજસ્ટ કરવાની અરજી નામંજૂર કરવામાં આવશે. અને અહીંયા જો લગ્ન કરીને પછી ખોટું બોલે કે મારા લગ્ન નથી થયા, હું કુંવારી છું, અને પછી જાય અને એની જો જાણ થાય તો ફ્રોડ અને મિસરિપ્રેઝન્ટેશન થશે અને તકલીફ પડશે. એટલે તમે અહીંયા લગ્ન કરો અને પછી પિટિશન ફાઇલ કરો, અને એકાદ વર્ષની અંદર એ પિટિશન એપ્રૂવ થઈ જશે એટલે વિઝા લઈને જાઓ. અથવા તો કેવલ વિઝા, ફિયાન્સે વિઝાની અરજી કરો, એનું પિટિશન દાખલ કરો, એ મંજૂર થાય એટલે કેવલ વિઝા લઈને અમેરિકા જાઓ અને ત્યાં જાઓ. પણ તો પણ અમારે તો 1-2 વર્ષ વાટ જોવી પડે ને. હા, તમે અહીંયા લગ્ન કરીને પછી પિટિશન દાખલ કરો તો 1-1.5 વર્ષ તો લાગે, અને કેવલ વિઝાને પણ લગભગ 12-15 મહિના લાગે છે. એટલું તમારે ધીરજ ધરવી જોઈએ. પણ એવી રીતે કરશો તો એ બધું કાયદેસર થશે એવું એમને જણાવ્યું. પણ કોણ જાણે એમને મારું કયું માન્યું નહીં, અને જે અમેરિકાના એટર્નીઓએ કીધેલું હતું અને બીજા બધા પણ કીધેલું હતું કે અરે બધા આવું કરે છે, એમાં શું છે, તેવું એમને કર્યું. અહીંયા આગળથી લગ્ન કર્યા, ધામધૂમથી બધે દેખાડ્યું બધાને કે અમે અમેરિકન સિટીઝન જોડે મારી દીકરીએ લગ્ન કર્યા છે. અને પછી એ લગ્ન રજીસ્ટર નહીં કરાવ્યા અને દીકરી કુંવારી છે એવું દેખાડીને જ અમેરિકા ગઈ. એની જોડે એના ફાધર મધર પણ ગયા દેખાડવા કે અમે બધા ફરવા જઈએ છીએ. અને પછી દીકરીને ત્યાં સાસરે મૂકીને 15 દિવસમાં પાછા આવી ગયા. અને દીકરી ત્યાં 3 મહિના રહી અને પછી એ લોકોએ ધામધૂમથી અમેરિકામાં લગ્ન કર્યા. અમેરિકામાં બધાને કીધું કે એને લગ્ન થયા જ નથી, એ કુંવારી આવેલી તેને હવે લગ્ન કરેલા છે. એટલે એને એક તો પહેલાં લગ્ન નથી થયા એવું દેખાડીને, કુંવારી છું એવું દેખાડીને અમેરિકામાં દાખલ થઈ, એટલે ખોટું બોલી. બીજું કે એનું પહેલેથી નક્કી હતું કે આવી રીતે આમ કરીશ, એટલે પૂર્વ નિયોજિત ઈરાદો હતો. જ્યારે એનું ઇન્ટરવ્યૂ આવ્યો, ઇમિગ્રન્ટ વિઝાનું પિટિશન તો પસાર થઈ ગયું, પણ સ્ટેટસ એડજસ્ટ કરવાનો ઇન્ટરવ્યૂ માટે એને પર્સનલી બોલાવવામાં આવી અમેરિકામાં. અને ત્યારે એનો પાસપોર્ટ જોયો, એનું મોબાઈલ જોયો, અને મોબાઈલમાં બધા મેસેજીસો હતા, ફોટાઓ હતા, એ બધું જોયું. એટલે પકડાઈ ગઈ કે ભાઈ તે તો લગ્ન ઇન્ડિયામાં કરેલા હતા અને તું ખોટું બોલીને B1 B2 વિઝા પર અહીંયા આવેલી છે. અને તારો પહેલેથી તમે લોકોએ આ નક્કી કરેલું હતું કે અહીંયા આવીને 3 મહિના પછી લગ્ન કરશું, એટલે પેલો 30-60 દિવસનો જે નિયમો હોય એનો પણ ભંગ ન થાય. એટલે એ છોકરીને જે એપ્લિકેશન હતી સ્ટેટસ એડજસ્ટ કરવાની, એ નામંજૂર કરવામાં આવી. એને કીધું કે તું ઇન્ડિયા જા અને ત્યાંથી વિઝા લઈને પાછી આવ, તારું પિટિશન તો એપ્રૂવ થઈ ગયેલું છે. એ ઇન્ડિયા ગઈ. ઇન્ડિયાના કોન્સ્યુલર ઓફિસરોએ એને કીધું કે તું જુઠ્ઠું બોલીને ગઈ હતી, એટલે તારા તે ફ્રોડ અને મિસરિપ્રેઝન્ટેશનનો ગુનો કર્યો છે, અને તારો પહેલેથી એવો ઈરાદો હતો ખોટું કરવાનો અને અમેરિકામાં જઈને લગ્ન કરવાનો, એટલે તે તારો પૂર્વ નિયોજિત ઈરાદો હતો, એ પણ ખોટું છે. એટલે એને વિઝા તો ન આપ્યા, પણ એના પર પાબંદી મૂકવામાં આવી કે ભાઈ એને કોઈ પણ પ્રકારના વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશવા દેવી નહીં, કારણ કે એને ફ્રોડ અને મિસરિપ્રેઝન્ટેશનનો ગુનો કર્યો છે અને એનો પૂર્વ નિયોજિત ઈરાદો હતો અમેરિકા જઈને લગ્ન પાછો કરવાનો. હવે બે છૂટા પડી ગયા. પેલી છોકરીએ કે એના વરને કીધું કે ભાઈ હવે તો મને અમેરિકા આવવા મળે એમ નથી, તો તું ઇન્ડિયા આવી જાય, આપણે સાથે અહીંયા રહીશું. છોકરાએ ધરાર ના પાડી કે ના ના ના, હું કે ઇન્ડિયા નહીં આવું. અને એને તો ત્યાં અમેરિકામાં પિટિશન દાખલ કરી અને છૂટાછેડા પણ લઈ લીધા. બોલો. એટલે ખબર છે દર્શક મિત્રો, તમે જો અમેરિકન સિટીઝન જોડે લગ્ન કરવાની ઈચ્છા ધરાવતા હો અને એ અમેરિકન સિટીઝનને તમે છેલ્લા 2 વર્ષની અંદર ઓછામાં ઓછું 1 વાર
કશે પણ પર્સનલી મળ્યા હો તો એ અમેરિકન સિટીઝન તમારા લાભ માટે K1 વિઝાનું પિટિશન દાખલ કરી શકે છે. એ પિટિશનને પ્રોસેસ થઈને એપ્રુવ થતાં 12-14 મહિના લાગે છે. એ પિટિશન એપ્રુવ થાય એટલે તમારે અહીંયા આગળ ઇન્ટરવ્યૂ આપીને K1 વિઝા મેળવીને અમેરિકા જવાનું રહે છે. ત્યાં આગળ પહોંચ્યા બાદ તમારે 4 મહિનાની અંદર જે વ્યક્તિએ તમારા લાભ માટે K1 વિઝાનું પિટિશન દાખલ કર્યું હોય એની જોડે લગ્ન કરવાના છે. પછી લગ્ન પછી એ તમારા લાભ માટે ઇમિગ્રન્ટ વિઝાનું પિટિશન ઇમિડિયેટ રિલેટિવ કેટેગરી હેઠળ દાખલ કરશે, જેને પ્રોસેસ થઈને મંજૂર થતાં 1-1.5 વર્ષ લાગે છે. પણ એ દરમિયાન તમે ત્યાં રહી શકો છો અને એ પિટિશન એપ્રુવ થાય એટલે તમે સ્ટેટસ એડજસ્ટ કરવાની અરજી કરી શકો છો અને તમારું સ્ટેટસ ચેન્જ થાય એટલે તમે ગ્રીન કાર્ડ ઉપર ત્યાં રહી શકો છો. આ બહુ સરળ સીધી વાત છે. અથવા તો એ અમેરિકન સિટીઝને તમારી જોડે ઇન્ડિયામાં લગ્ન કરવા જોઈએ અને પછી એણે અમેરિકા જઈને તમારા લાભ માટે ઇમિગ્રન્ટ વિઝાનું પિટિશન ઇમિડિયેટ રિલેટિવ કેટેગરી હેઠળ લખવું જોઈએ અને એને પણ પ્રોસેસ થઈને મંજૂર થતાં લગભગ વર્ષ એક લાગશે. એટલે તમારે પછી ઇમિગ્રન્ટ વિઝા લઈ અને અમેરિકામાં જવાનું રહેશે. આમ તમે સીધી રીતે કંઈ પણ ખોટું કર્યા સિવાય, કંઈ પણ જુઠ્ઠું બોલ્યા સિવાય, કંઈ પણ છુપાવ્યા સિવાય કરી શકો છો. ફક્ત તમારે 1-1.25 વર્ષ વાટ જોવાની રહે છે. પણ જો તમારામાં ધીરજ ન હોય અને તમને કોઈ ચડાવે, કોઈ કહે કે આ બધા આવું કરે છે અને જો તમે એવું કરશો, ખોટું બોલશો, પૂર્વ નિયોજિત ઈરાદો ધરાવશો અને જો પકડાશો તો પછી એ અમેરિકન માણસ તમારી જોડે ઇન્ડિયામાં રહેવા નહીં આવે. એ તમારાથી છૂટો થઈ જશે અને બીજા લગ્ન કરશે અને તમે અહીંયા આગળ પછી રડતા બેસી રહેશો. એટલે મહેરબાની કરીને ખોટું કરતા નહીં. લગ્ન કરવા હોય તો કાં તો K1 વિઝા પર અમેરિકા જઈને લગ્ન કરજો, કાં તો અહીંયા લગ્ન કરી અને ઇમિગ્રન્ટ વિઝા મેળવીને પછી અમેરિકા જજો. પણ પૂર્વ નિયોજિત ઈરાદાઓ ધરાવવા એ ખોટા છે, એ અમેરિકા માન્ય નથી રાખતી અને ફ્રોડ અને મિસરિપ્રેઝન્ટેશન પણ કરવું ન જોઈએ. અને આ માટે તમને કંઈ વધુ જાણકારી જોઈતી હોય તો ડોન્ટ ટેક ટેન્શન, સુધીર શાહ છે ને